નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે, જ્યાંથી વિદ્યાર્થીઓને સોર્સ ઓફ વાળું જ્યારે લિસ્ટ આવે છે ત્યારે આપણે આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ અને સ્ટુડન્ટ્સને ખરેખર યુઝફુલ થાય છે. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને આજે કોમેન્ટ હતી, ખાસ મેસેજ પર નતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે પણ એક ટાર્ગેટ પૂરો કરેલો છે 50 લાઇકનો, અને હજી આશા રાખું છું કે આ વિડીયો ઉપર પણ તમારે 50 લાઇક છે એ કમ્પ્લીટ કરવાની છે. તમને કીધું છે જ્યારે તમારી 50 લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ થશે ત્યાર પછી તમને છે આ બધા વિડીયો છે સ્ટેપ બાય સ્ટેપ તમને મળવાના રહેશે. તો ચલો હવે આપણે આજે શરૂઆત કરીએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કે જે લોકોને અઘરું લાગશે તો અહીંયા આપણે યુનિટના નામ નથી લખ્યા, પરંતુ યુનિટ 1 છે એ એએસ એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના બધા ક્વેશ્ચન તમને ખાસ ખબર હોવી જોઈએ. અને અહીંયા આવશે આઈએફઆરએસ. આ બે વસ્તુ છે એ ચેપ્ટરનું નામ છે, ખાસ યાદ રાખજો કે એએસ અને આઈએફઆરએસ નો પરિચય તમારે આપવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જે ક્વેશ્ચન કહું છું એ તમારે ખાસ કરી લેવાના છે, એટલે જેથી કરીને તમને એક્ઝામમાં ખૂબ યુઝફુલ થવાના છે. ચાલો તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા જઈએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો અર્થ અને તેને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની રચના પ્રક્રિયા સમજાવો. તો અહીંયા લખેલું છે એક્સપ્લેન ધ મિનિંગ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ડ ધ પ્રોસેસ ઓફ ફોર્મ્યુલા ઓફ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવાથી શું ફાયદો થશે? જે સ્ટાર કરો છો ને એ તમને ખબર પડવી જોઈએ. એ સ્ટારવાળા ક્વેશ્ચન છે એ તમારે ખાસ વધારે કરીને જવાના રહેશે. ચલો તો આ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 2 આપણે જોઈ, લખેલો છે આઈએફઆરએસનો ખ્યાલ સમજાવી વિશેષતાઓ અને જરૂરિયાત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જરૂરિયાત પણ તમને પૂછી શકે છે 10 માર્કમાં, ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે. અને હા, બંને અલગ અલગ બે સંયુક્તમાં પૂછે તો ડીપમાં નહીં લખવાનું, તો જરૂર હોય એટલું લખવાનું. અને અહીંયા એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ આઈએફઆરએસ અને ડિસ્કસ ઇન ધ ફીચર્સ એટલે ખાસ યાદ રાખજો ભાઈ કેરેક્ટરિસ્ટિક્સ થશે. આના મેં મિનિંગ તમને કીધા છે કે ભાઈ કેરેક્ટરિસ્ટિક થશે, ફીચર્સ એટલે, અને સ્કોપ એ થશે, ખાસ યાદ રાખજો, નેચર્સ એ થશે. તો આ બધા મેં નામ તમને ઓલરેડી પહેલી વાર પણ કીધું હતું, ખાસ યાદ રાખજો. અને નીડ એટલે જરૂરિયાત. ત્યાર પછી ક્વેશ્ચન 3 આઈએફઆરએસની ચાવીરૂપ લાક્ષણિકતા વિશે ચર્ચા કરો. ડિસ્કસ ધ કી ફીચર્સ ઓફ આઈએફઆરએસ. તો જો વિદ્યાર્થી મિત્રો, લાક્ષણિકતા તો ઓલરેડી અહીંયા પાછી રિપીટ થઈ જાય છે આઈએફઆરએસની, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 અને 2, તો 2 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 આઈએફઆરએસનું મહત્વ અને મર્યાદા સમજાવો. તો આ પણ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મેં તમને પહેલો, બીજો અને ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધો છે. ત્યાર પછી તમને બહુ ઝાઝા ક્વેશ્ચન નહીં આપું વિદ્યાર્થી મિત્રો, જે કહું છું એટલા જ ક્વેશ્ચન તમારે કરવાના છે. માલસૂચિના મૂલ્યાંકન સમજાવો. એક્સપ્લેન ધ વેલ્યુએશન ઓફ ધ ઇન્વેન્ટરી. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી હવે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ 2 છે એમાં તમારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે કે 1, 2 અને 3 આના બેઝ ઉપર તમારે બધું લખવાનું હોય છે. તો રોકડ પ્રવાહનો જે સવિસ્તાર છે એ તમારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 પ્રમાણે લખવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે કે એક હિસાબી નીતિ જાહેર અને ખુલાસાઓને ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના ઘટકોના જાહેરનામા અને ખુલાસા સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 એટલે કે હેઠળમાં ખુલાસાની ચર્ચા કરો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 અકાઉન્ટિંગ 3 મુજબ ખુલાસા સમજૂતીનું વર્ણન કરો. તો અહીંયા તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 5મો પણ રહેશે. ચલો મેં પણ 3-4 ક્વેશ્ચન છે આઈએમપી આપીશ. યુનિટ 3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હવે અહીંયા જો તમારે 4, 5 અને 7ની વાત થશે, ખાસ યાદ રાખજો ભાઈ, 4, 5 અને 7ની ડાયરેક્ટ વાત થશે, 6 અહીંયા નહીં આવે અને 8 નહીં આવે. ચલો તો અહીંયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4 છે એની વિગતવાર તપાસ કરો. તો આમાં જે લખતું હોય છે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ આવડવું જોઈએ. ત્યાર પછી અકાઉન્ટ બાંધકામ કરારનો ખ્યાલ. અને જો આવો ક્વેશ્ચન પૂછાય તો આમાં ઘણા લોકોને પ્રશ્ન પડશે, આ ક્વેશ્ચન ખાસ કરીને જોજો. ચલો અમુક ક્વેશ્ચન છે હું તમને કહેતો જઈશ એટલા માટે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન 3ની વાત કરીએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 5ના ઉદ્દેશ અને ખ્યાલના સમજાવો. એટલે કે કન્સેપ્ટ અને ઓબ્જેક્ટિવ છે, 5 નંબર છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી ક્વેશ્ચન નંબર 4માં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના 7ના પ્રમાણે જાહેરાતને ટૂંકમાં સમજાવો. જો જાહેરાતનું કીધું છે, જાહેરાતને ટૂંકમાં એટલે શું? ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ છે એ તમારે બતાવવાની છે. અને ત્યાર પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4 પ્રમાણે આકસ્મિક ઘટના અને પાકા સમયની તારીખ પછી બનતી ઘટનાઓ. તો જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો ઘણા લોકો મૂંઝવણ થશે. ત્યાર પછી આપણે યુનિટ 4ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે 9, 10 ને 11 પૂછાવાના છે. ખાસ યાદ રાખજો કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં મહેસૂલ અને હેતુઓ સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે.
ક્વેશ્ચન નંબર 9 એક્સપ્લેન ધ રેવન્યુ. રેવન્યુ એટલે મહેસૂલી થશે. રેકોગ્નિશન એન્ડ ઓબ્જેક્ટિવ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 9. પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ વિદેશ પ્રમાણે છે, એટલે કે વિદેશી ઊંડિયામણના દરોમાં ફેરફારની અસરો નોંધ લખો. તો આવો ક્વેશ્ચન છે એ ભાગ્યે જ જોવા મળશે, કાંઈ ટેન્શન ન લેતા. ચલો ત્યાર પછી ક્વેશ્ચન 3 આપણે જોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 પ્રમાણે પ્રોપર્ટી પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટના વિશે સમજાવો. તો આવો ક્વેશ્ચન તમને આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. પ્લાન્ટ છે, પ્રોપર્ટી છે, એના બેઝ ઉપર. અને એક સેમ ઇંગ્લિશનો એ છે એક્સપ્લેન ધ પ્રોપર્ટીઝ એન્ડ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ એઝ પર ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 ઇન ધ ડિટેલ્સ. પછી ક્વેશ્ચન આપણે 4 જોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એમાં 11 મુજબ વિવિધ વ્યાખ્યાઓ અને ખુલાસાઓ. તો જો આમાં ડેફિનેશન જ લખવાની હોય છે, બીજું કાંઈ ન હોય છે. પરંતુ આ ટાઈપના ક્વેશ્ચન છે એ બહુ વિદ્યાર્થીને નથી આવડતા, મને ખબર છે ત્યાં સુધી, પણ ડેફિનેશન પણ ખાસ કરી જવી અમુક વાર. પછી એમાં આપણે લખેલું છે ક્વેશ્ચન 5 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 મુજબ સમજૂતીઓ ટૂંકમાં તમારે બતાવે છે. તો આમાં કી કન્સેપ્ટ છે કે 10માં કઈ વસ્તુ આવે છે એનો ઉલ્લેખ તમને ખબર હોવી જોઈએ. તો હમણાં જ આપણે પ્લાન્ટવાળો આપણે લીધો હતો એ બેઝ ઉપર બધી અસેસ છે એમાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો આમાં થોડુંક છે તમારી રીતે તમે લખી શકો છો, પરંતુ એટલું બધું ન લખતા કે જેથી કરીને પેપર ચેકર છે એ તમારા જવાબ ખોટા પાડે. એટલે આ સબ્જેક્ટ છે એનો ડિટેલ્સમાં તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જો કાંઈ ન ખબર પડે તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના જે 1, 2, 3 અને પછી 4, 5 અને 7 અને 9, 10 અને 11 અને 12, 13 અને 14. તો આમાં જે અમુક ક્વેશ્ચન છે મેં એમાં લીધા જ છે કે આમાં આ કહેવા માગે છે, તો ક્વેશ્ચન બેઝ ઉપર લખજો, ખોટો અઠિયો ન મારતા. અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અહીંયા જે તમને 5મું છે યુનિટ, એમાં આપણે 12, 13 અને 14ની વાત કરશું. તો જો તમે જોઈ શકો છો અકાઉન્ટિંગ 13 છે એમાં મેં કેની વાત કરી છે, રોકાણના હિસાબી માટે. તો જો રોકાણ કેમાં છે, ઇન્વેસ્ટમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધું તમને ખબર પડવી જોઈએ, એટલે એ બધું એમાં આવશે. ક્વેશ્ચન 2 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે એટલે કે સંયોજન. જો સંયોજનને વલણીકરણ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો, જે જોડાણ પણ કહેવાશે. એના ખ્યાલ અને અવકાશને સમજાવવાના છે. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર ધ અમાલ્ગમેશન. અમાલ્ગમેશન એટલે સંયોજન જ થશે. અને એ 14 પ્રમાણે છે, ખાસ યાદ રાખજો. પછી વલણીકરણ. જો મેં હમણાં જ કીધું તો ભાઈ સમાનાર્થી શબ્દ તમને ખબર હોવી જોઈએ કે વલણીકરણનો ખ્યાલ, ઉદ્દેશ અને અવકાશ સમજાવવો. એટલે કે એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ ઓફ ધ લિક્વિડેશન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 પ્રમાણે સરકારી ગ્રાન્ટેડની હિસાબી મુજબની હેતુઓ જણાવો. તો આ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને મેં હમણાં જ કીધું હતું ભાઈ યુનિટ પ્રમાણે તમને ખબર પડવી જોઈએ. અને લાસ્ટ ક્વેશ્ચન છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4 છે આવશ્યકની ટૂંકમાં ચર્ચા કરો. ચલો તો અહીંયા જે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ તો તમને ખબર હોવી જોઈએ કે કયા યુનિટમાં કયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આવે છે. અને આજના પેપરમાં તમારું કેવું ગયું છે એ પણ ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ખાસ કરીને જોરદાર કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને 50 લાખનું ટાર્ગેટ તમે ભૂલતા નહીં. જે લોકો વિડીયો જોવે છે એ લોકો ફટાફટ લાઈક કરી દેજો. અને જો વિડીયો પસંદ પડે છે તો મેક્સિમમ લાઈક કરવાનું છે, ખાસ ભૂલતા નહીં. લાઈક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGG. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.